કેશોદમાં 88 વિધાનસભા હેઠળ આમ આદમી પાર્ટીનો સન્માન અને પક્ષ પ્રવેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગોપાલભાઈ ઇટાલિયાનો ઉપસ્થિત પાર્ટીના કાર્યકરો, વેપારીઓ, જુદા જુદા સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું। આ સન્માન કાર્યક્રમમાં પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરકતરિયા, મનીષભાઈ પરમાર સહિતના આપ આગેવાનોની હાજરી વચ્ચે મોટી સંખ્યામાં તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, પૂર્વ સરપંચો, ઉપસરપંચો, જ્ઞાતિ આગેવાનો અને વેપારીઓએ આપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। આ સન્માન કાર્યક્રમમાં ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાનું વક્તવ્ય આપતા ચાલુ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। ગોપાલભાઈએ જણાવ્યું કે કેશોદ તાલુકામાં અનેક બોગસ મંડળીઓ ચાલતી હોવાની નામજોગ જાહેર કરી હતી। સોરઠ ડેરીમાં કેમિકલવાળા દૂધનો કારોબાર ચાલતો હોય તે વિશે તાજેતરમાં વંથલીની સભામાં આપેલ વક્તવ્ય પછી દરરોજ 70,000 લીટર દૂધનો અચાનક ઘટાડો કેમ આવ્યો, એ દૂધ ક્યાં ગયું તેમ કહી સભામાં હાજર લોકોના મોઢે બોલાવી ભાજપના કિરીટ પટેલ સહિતના આગેવાનો દૂધ અને મંડળીઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। આ ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે તેમ કહી સભામાં હાજર લોકોને તમારો આત્મા મરી ગયો છે, તેને જગાડો તેમ કહી જાગૃત કરવામાં આવતા હોવાના શબ્દ પ્રયોગ કર્યા હતા। ગોપાલભાઈએ 87 વિસાવદર વિધાનસભા પછી 88 કેશોદ વિધાનસભામાં કરંટ જોવા મળ્યો હતો, તેથી આ આંકડો 100 ને પાર કરશે તેવા સંકેતો આપ્યા હતા। પ્રજા કે સરકારના પ્રતિનિધિઓ જો વિસાવદરના રોડ રસ્તાના કામો ન થાય તો ગોપાલભાઈ પોતે સરકાર સામે લાચાર છે તેવું કહેશે। તે બાબતે ગોપાલભાઈએ ભાજપ સરકાર લાચાર છે, અમે તો ફાઇટર માણસો છીએ, ફાઇટ કરતા રહેશું તેમ જણાવ્યું હતું। વધુમાં સાવજ ડેરીમાં કેમિકલ વાળા દૂધના આક્ષેપો કર્યા છે, તેની સામે આક્ષેપો ક્યારે સાબિત કરશે અને ગોપાલભાઈ ઇટાલિયા પર જો એફઆઈઆર કરવામાં આવશે તો તે ડેરી પરના આક્ષેપો તે સાબિત કરશે અને વિસાવદરમાં શિક્ષણ અને આરોગ્યની લોકોની અપેક્ષા પૂરી થાય તેવા પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું। આ સન્માન કાર્યક્રમ દરમિયાન હાજર જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે। એ ક્રાંતિના કારણે ગુજરાતભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા, ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં, એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ભીખુભાઈ ગઢવી જેવો ખરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી। એ સિવાય 3 જેટલા વર્તમાન સરપંચશ્રીઓ, 6 જેટલા પૂર્વ સરપંચશ્રીઓ, એ સિવાય ઉપસરપંચશ્રીઓ, જ્ઞાતિના આગેવાનો, વેપારી મંડળના પ્રતિનિધિઓ, સમાજની અલગ અલગ વર્ગના અનેક યુવાનો, એમ મળીને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે કેશોદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। એ બદલ હું સૌનું સ્વાગત કરું છું। અને વિચારવાનો મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે કે 87 વિસાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ 88 કેશોદ વિધાનસભામાં દેખાઈ રહ્યો છે। એ બતાવે છે કે હવે 88, 89, 100 ઉપર જ આખી વાત વહી જવાની છે। ગોપાલભાઈ, વિસાવદરની આપણે શપથ લીધી છે ધારાસભ્ય તરીકે, તો વિસાવદરના જે પ્રાથમિક પ્રશ્નો છે, રોડ રસ્તા, તમે કીધું ક્યાંક ને ક્યાંક અમે સરકાર પાસે લાચાર છીએ। ના ના, કોણે કીધું લાચાર છીએ? સરકાર લાચાર છે? નહીં નહીં નહીં, સરકાર ભાજપ લાચાર છે એનું એના અધિક ના 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 પરિવર્તન તમે શું લાવો છો? હા, અમે લાચાર માણસો નથી, અમે ફાઇટર માણસો છીએ। ભાજપ લાચાર પાર્ટી છે, ભાજપના ધારાસભ્યો લાચાર। પૂછો તમે કેશોદના ધારાસભ્યને કલેક્ટર પાસે કેટલું ઉપજે છે એનું? ભાજપના ધારાસભ્યોનું સરકારી તંત્ર પાસે શું ઉપજે છે? કઈ નહીં। ભાજપના ધારાસભ્યો લાચાર છે। સાંભળો, ગઈકાલના છાપામાં એવું આવ્યું કે ગુજરાતના 26 સાંસદોએ 250 કરોડની ગ્રાન્ટમાંથી માત્ર 10 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ થયો। શું કામ? લાચાર છે એ લોકો। અમે ફાઇટર માણસો છીએ, ગુજરાતની જનતાએ અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે
અમે ફાઇટ કરશું. ગોપાલભાઈ આપણે જે સાવરડેરી ઉપર એટલો મોટો આક્ષેપ છે તો એ આક્ષેપ સાબિત ક્યારે કરશો? સાવજ ડેરી મારી ઉપર FIR કેસ કરે ત્યારે હું સાબિત કરીશ. ગોપાલભાઈ આપણે દિલ્હીની અંદર જે શિક્ષણ અને આરોગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ આ પાર્ટી છે એ મોખરાનું સ્થાન આગળ વધ્યું. હવે આપણે વિસાવદરમાં અપેક્ષા રાખીએ છીએ કે 2 વર્ષ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિશે તમે શું કરશો? અપેક્ષા પૂરી થશે.